નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આઈએમપી 1.02 એમાં એક્ઝામ્પલની સિરીઝ અને એમાં એમ કહેવાય કે ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઘણા વિદ્યાર્થી આ ચેપ્ટર એમ કહેવાય કે ઓપ્શનમાં કાઢી નાખે, પણ એકદમ ઈઝી છે. 2 થી 4 સૂત્ર યાદ રાખી લો એટલે આ ચેપ્ટરના બધા એક્ઝામ્પલ આરામથી થઈ શકે. આની અંદર આપણે 10 થી 11 એક્ઝામ્પલ લેવાના છે. એ એક્ઝામ્પલ એવા છે કે મોટે ભાગે એ એક્ઝામ્પલ ગણો એટલે બાકીના રહેલા એક્ઝામ્પલ પણ આપણને આવડી જાય. અગત્યના સૂત્ર જુઓ તો ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર A ડોટ B પહેલા ચેપ્ટરની અંદર હતું BA ડોટ E. પ્રેરિત EMF એટલે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ B અપોન DT. અહીંયા એપ્સિલોન ઓલા માઇનસ એ વિરોધાભાસ બતાવે છે. એ નાટા હોય તો આગળ એ નાટા આવે, પ્રવાહ હોય તો I બરાબર એપ્સિલોન R, વિદ્યુત ભાર હોય તો Q ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા T. ઘણી વખત અહીંયા DT પણ લખાઈ જાય છે. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ BLV. ચુંબકીય બળ તો કે BLI કહેતા B સ્ક્વેર V સ્ક્વેર T સ્ક્વેર અપોન R. પાવર, આ પાવરને યાંત્રિક પાવર કહેવાય, તો આ યાંત્રિક પાવરનું સૂત્ર થાય IV. એની જગ્યાએ આપણે લખ્યું એપ્સિલોન L I સ્ક્વેર R. ગતિકીય EMF એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 B ઓમેગા L સ્ક્વેર. અન્યોન્ય પ્રેરકત્વ M ઇઝ ઇક્વલ ટુ 𝜇0 N1 N2 પાઈ R1 નો સ્ક્વેર L. આત્મ પ્રેરકત્વ L ઇઝ ઇક્વલ ટુ N ફ્લક્સ B અપોન L. માટે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ L DI અપોન DT. સોલેનોઇડ માટે જો પૂછે તો L ઇઝ ઇક્વલ ટુ 𝜇0 N સ્ક્વેર A અપોન L. વર્તુળાકાર ગુંચળા માટે પૂછે તો અહીં ખાલી પાઈ વધે, અહીં R સ્ક્વેર થઈ જાય, R થઈ જાય. ટોરોઇડ માટે પૂછે તો L 𝜇0 N સ્ક્વેર R અપોન 2. અને ખાસ કરીને સંગ્રહિત ઉર્જામાં છે જો આપણને પૂછે તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 LI નો સ્ક્વેર. આ જે છેલ્લું સૂત્ર છે એમ કહેવાય કે ગતિ ઉર્જાના સ્વરૂપમાં પણ મળી શકે. જોજી, આ જે પહેલો એક્ઝામ્પલ છે એના જેવા ઉદાહરણની અંદર બીજા 2 છે, ખાલી રકમ બદલે છે એટલે એમાંથી આપણે એક દાખલો પસંદ કર્યો છે. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ છે. પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. 0.1 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. તો આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો પ્રેરિત EMF અને પ્રવાહનું માન મેળવવાનું છે. અહીંયા એ એટલે 10 સેન્ટીમીટર માટે 10 ગુણ્યા 10 એટલે 10⁻² સેન્ટીમીટર માટે 10⁻² મીટર સ્ક્વેર. R કેટલો છે 0.5 અને આ થીટા 45 ડિગ્રી. થીટા 45 ડિગ્રી. પેલું પ્રારંભિક ફ્લક્સ છે તો કે પ્રારંભિક ફ્લક્સ BA cos થીટા માટે cos 45 એટલે B ની કિંમત થાય 0.10 ગુણ્યા A એટલે 10⁻² cos 45 એટલે √2. અંતિમ છે અહીંયા શબ્દ વાપર્યો ઘટાડીને શૂન્ય કરવામાં આવે. ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો જોવો જોઈએ અંતિમમાં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય. માટે ફ્લક્સ કેવું થઈ જાય? શૂન્ય. ડેલ્ટા ટી બરાબર 0.7 સેકન્ડમાં પ્રેરિત EMF નું મૂલ્ય શોધવાનું છે. માટે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ B ના છેદમાં ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ફ્લક્સ બરાબર ફ્લક્સ B પ્રારંભિક માઇનસ ફ્લક્સ B અંતિમ અપોન ડેલ્ટા ટી. બેયની કિંમત મૂકો. કિંમત મૂકતા આપણને આવું કંઈક સમીકરણ મળ્યું અને એનું કેલ્ક્યુલેશન કરતા આપણને 1 મિલીવોટ આવો આન્સર મળ્યો. બીજું છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર V અપોન R. V ની જગ્યાએ શું લેવાય? એપ્સિલોન. એપ્સિલોન અપોન R માટે 1/0.5 માટે 2 મિલી એમ્પિયર થાય. આ પહેલું એક્ઝામ્પલ. આના જેવા જ બીજા 2 છે, ખાલી રકમ બદલશે. ઘણાને એમ થશે કે આ 45 ડિગ્રી કેવી રીતે આપ્યું? તો કે શબ્દ આપણે આ પકડવો છે. અહીંયા જુઓ જી પૂર્વ, અહીંયા પણ પૂર્વ, અહીંયા પશ્ચિમ. એટલે એક લાઈન છે એ કેવી થશે? વાય અક્ષની થશે. બીજી જે લાઈન છે પશ્ચિમ તરફ છે માટે એમ કહેવાય કે મિડલમાં ઉભી રહી માટે 45 ડિગ્રીનો ખૂણો શક્ય બને. 7મો એક્ઝામ્પલ આ કંઈક જુદો છે. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતો એક વ્હીલ છે. આ વ્હીલ આમાં આરા કેટલા હશે? આવી રીતે 10 હશે. એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક E ને લંબ એવા એકમ સમતલમાં 120 રોટેશનલ પર મિનિટ ની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE બરાબર 0.4 G હોય તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF શોધવું છે.
1g બરાબર 10⁻⁴ ટેસ્લા. g એટલે ગોસ થાય. ડેટા જુઓ તો r બરાબર 0.5 મીટર, ચુંબકીય ક્ષેત્ર 0.4g માટે 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ઓમેગા 120 રોટેશનલ પર મિનિટ. આને મારે સાદી રકમમાં ફેરવવું પડે. પર મિનિટને સેકન્ડમાં લઈ જાઓ. રોટેશનલ એને કહેતા 120, 2π/60 સેકન્ડ એટલે 4π રેડિયેશન પર સેકન્ડ આવી ગયું. પ્રેરિત ઈએમએફ નું સૂત્ર યાદ રાખવું પડશે. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓમેગા બી આર સ્ક્વેર. આ સ્પેશિયલ વ્હીલ માટે 1/2 ગુણ્યા 4π ગુણ્યા 0.4 10⁻⁴ 0.5 નો વર્ગ. અહીંયા પાઈ ની કિંમત મૂકી 3.14. બધું કેલ્ક્યુલેશન કરતા મને આન્સર આવ્યો 6.28 ગુણ્યા 10⁻⁵. મારે 6 ઘાત જોતી હોય તો પોઈન્ટ ઓલી બાજુ લઈ જાઓ એટલે 62.8 ગુણ્યા 10⁻⁶ વી. વી એટલે વોલ્ટેજ, તો આને માઇક્રો વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે આ બે એક્ઝામ્પલ પરથી બાકીના ગણી શકાય ટેક્સ્ટ બુકના એવા બીજા 4 કે 5 એક્ઝામ્પલ તમને મળી શકે. જોજે આ એક્ઝામ્પલ. ક્ષેત્રફળ બી, ક્ષેત્રફળ એ, ચુંબકીય ક્ષેત્ર બી અને સોલેનોઇડની લંબાઈ એલ ના પદમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા યુબી મેળવવાનું છે. હવે સોલેનોઇડની અંદર ઉર્જાનું સૂત્ર 1/2 LI નો સ્ક્વેર, જ્યાં બી બરાબર ν0 NI, આઈ ને કરતા બનાવો તો B/ν0 N થાય. એલ નું સૂત્ર મૂકો તો કે ν0 N² AL અને આ કાઉન્સ છોડી નાખો તો B²/ν0² N². આ બે ઉડી ગયા. અહીંથી એક ઉડી ગયું તો અહીંયા શું આવ્યું 1/2 ν0. બીજું શું વધ્યું B² વધ્યું AL. આ આપણે ઉર્જાનું સૂત્ર ઘણી બધી વાર 2 માર્કમાં પૂછી નાખ્યું. આ એક્ઝામ્પલ. ઉર્જા ઘનતા, હંમેશા ઘનતાનું યાદ રાખવાનું કે ઉર્જાના છેદમાં કદ રો વડે બતાવવું. કદ એટલે A ગુણ્યા L. યુબી નું સૂત્ર થાય 1/2 ν0 B² AL ગુણ્યા AL. આ બે ઉડી ગયા માટે સૂત્ર બની ગયું રો ઇઝ ઇક્વલ ટુ B²/2 ν0. હવે આ એક્ઝામ્પલ બેઠો બેઠો પૂછાઈ શકે, આમાં કશું બદલાવે નહીં. બીજો એક એક્ઝામ્પલ 10મો, આના પરથી પણ ઘણી બધી વાર એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે કે કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે તો સાયકલના પેન્ડલ 100 આટા 0.10 મીટર ક્ષેત્રફળ ધરાવતા ગુચડા સાથે જોડાયેલા છે. આ ગુચડું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. એક ભ્રમણ એટલે આવૃત્તિ થઈ. આવૃત્તિનું સૂત્ર મૂકવાનું અને ગુચડાના પરિભ્રમણ ધરીને અનુરૂપ 0.01 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર લાગે અથવા તો મૂકવામાં આવે તો મહત્તમ વોલ્ટેજ. આવૃત્તિ કેટલી છે 0.5 કહેતા 1/2 સેકન્ડ. આટાની સંખ્યા 100. ક્ષેત્રફળ કેટલું છે 0.1. બી કેટલો છે 0.01 ટેસ્લા. પ્રેરિત ઈએમએફ નું સૂત્ર એપ્સિલોન મેક્સિમમ બરાબર N B A ઓમેગા. એમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થાય 2πf. બધાની કિંમત મારી પાસે છે. 100 છે, 0.01 છે, 0.1 છે, 2 છે, પાઈ એટલે 3.14 છે અને આવૃત્તિ એટલે 0.5 છે. બધાનું કેલ્ક્યુલેશન કરતા જવાબ મળે 0.314 V. 0.314 V. જોજે આ એક્ઝામ્પલ. 15 આટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા. આ ખાસ સ્પષ્ટ વાંચવાનું. પ્રતિ સેન્ટીમીટર એટલે કે n શોધવો પડશે. એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે પ્રેરિત ઈએમએફ કેટલું હશે? ν0 ની કિંમત 4π ગુણ્યા 10⁻⁷. સ્મોલ n કેપિટલ N ના છેદમાં L 15 ના છેદમાં સેન્ટીમીટર એને મીટરમાં ફેરવો તો 0.01 માટે 1 મીટરમાં કેટલા આટા થયા 1500 થયા. અહીંયા ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻⁴. અહીંયા di/dt કે 4 માંથી 2 માંથી 4 એટલે 4 માંથી 2 0.1 માટે 20 એમ્પિયર પર સેકન્ડ. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ d∅/dt. ફ્લક્સ એટલે BA બરાબર. માટે BA ની કિંમત આપણે B ની કિંમત મૂકવાની ν0 NI માટે A ν0 N di/dt. A એટલે 2 ગુણ્યા 10⁻⁴. ν0 એટલે 4π 4 ગુણ્યા 10⁻3 4 ગુણ્યા 3.14 10⁻⁷. N એટલે 1500 અને di/dt એટલે 20. -7.5 ગુણ્યા 10⁻⁶. હવે ફરજિયાત આના તમારે માનાંકમાં મૂકો પછી પ્લસ કરી શકાય.
ઘણા વિદ્યાર્થીઓ અહીંથી એક્ઝામ્પલ મૂકી દે, એક સ્ટેપ માટે તમારો અડધો માર્ક કટ થાય છે. આવો તો એક એક્ઝામ્પલ 8મો છે સ્વાધ્યાયનો. પાસ પાસે રહેલા ગુચડાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે કેપિટલ M 0.5 1.5 હેનરી. જો એક ગુચડામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી કેટલો થાય 20 એમ્પિયર, તો બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સનો ફેરફાર M એટલે 1.5, ડેલ્ટા T એટલે 0.5, ડેલ્ટા I એટલે 20 - 0 એટલે 20 એમ્પિયર. બીજા ગુચડામાં પ્રેરિત EMF થાય માટે બીજું ગુચડું એટલે ε2 માઇનસ ડેલ્ટા phi બાય 2 અપોન ડેલ્ટા T. બીજું સૂત્ર થાય M ડેલ્ટા I અપોન ડેલ્ટા T. આ બે સામસામે ઉડી ગયા તો ડેલ્ટા phi 2 બરાબર M ડેલ્ટા I1 માટે 1.5, આ કેટલું છે 20 માટે 30 વેબર આવો આન્સર આવી શકે. ખરેખર આ 6 એક્ઝામ્પલ આખા ચેપ્ટરના લગભગ સૂત્રને વણી લીધું છે, બરાબર. એટલે ખાસ કરીને આ 6 એક્ઝામ્પલ કરશો તો પણ એમ કહેવાય કે સ્વાધ્યાય અને ઉદાહરણના ઘણા બધા એક્ઝામ્પલ અને MCQ તમને મળી શકશે. જો જે વધારાનો એક્ઝામ્પલ આવી રીતે એક્ઝામ્પલ પણ એકાદી વાર પૂછાઈ ગયો છે. 2.5 × 10⁻³ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર વાહક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ ક્ષેત્રને લંબરૂપે લહે તે મૂકેલ છે. સમય સાથે B બરાબર 0.20 ટેસ્લા sin 50 પાઈ સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ T અનુસાર બદલાય છે. T બરાબર 0 સેકન્ડથી લઈ અને 40 મિલિસેકન્ડના સમયગાળા દરમિયાન કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ગણવાનો છે. અવરોધ 10 ઓહ્મ છે. ક્ષેત્રફળ 2.5 × 10⁻³ અવરોધ 10. આ જે સૂત્ર છે 0.20 ટેસ્લા sin 50 પાઈ સેકન્ડ ઇનવર્સ T એને B બરાબર B0 sin ઓમેગા T સાથે સરખાવો તો B0 આપણને મળે 0.20 ટેસ્લા અને ઓમેગા મળે 50 પાઈ રેડિયેશન. એપ્સિલોન નું સૂત્ર છે -AB0 ઓમેગા sin થીટા. I નું સૂત્ર એપ્સિલોન અપોન R માટે અહીંયા R વાળું સૂત્ર મળી ગયું. આ જે રાઉન્ડ માર્યો એને I0 કહેવાય. I0 બરાબર AB0 ઓમેગા અપોન R. આવર્તકાળનું સૂત્ર થાય T બરાબર 2 પાઈ અપોન ઓમેગા. ઓમેગા એટલે 50 પાઈ. આ બે ઉડી ગયા માટે આન્સર આવ્યો 0.04 સેકન્ડ. T બરાબર 0 સેકન્ડથી T બરાબર 0.04 સેકન્ડના સમયગાળા માટેનો વિદ્યુતભાર Q બરાબર સંકલન I dt જેની લિમિટ લખી 0 થી 0.04 માટે આની કિંમત મૂકતા I0 cos ઓમેગા T dt બરાબર. એમાંથી I0 ને મેં બહાર કાઢી લીધા. આ cos છે એનું આપણે કીધું sin ઓમેગા T. હવે ઓમેગા એટલે 2 પાઈ અપોન T એટલે આપણને -I0 અપોન ઓમેગા sin 2 પાઈ અપોન T. T એટલે 0.04 ગુણ્યા સ્મોલ t એટલે 0.04 માઇનસ sin 0. આની કિંમત પણ 0, આની કિંમત પણ 0 માટે વિદ્યુતભાર કેટલો મળે 0 મળે છે. આવી રીતના આપણે એમ કહેવાય કે 8 કે 9 એક્ઝામ્પલ વડે આખું જે ચેપ્ટર છે એ ચેપ્ટરના બાકીના બધા એક્ઝામ્પલ ગણવા માટે સમજવા માટેનો પ્રયત્ન કરવાનો છે. તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ એની પહેલી કલાકોમાં આ ચેપ્ટરના રિવિઝન માટે એટલા એક્ઝામ્પલ જરૂરી છે. એટલા એક્ઝામ્પલ તમારી નજર સામેથી જો રિવિઝન થઈ જાય તો બાકીના એક્ઝામ્પલ અને MCQ પણ સરળતાથી આપણને આવડી શકે. આ વિડીયો વધારે વિદ્યાર્થીને લાભદાયી નીવડે જેના માટે એમ કહેવાય કે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.